सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ वाङ्मे मनसि प्रतिष्ठिता मनो मे वाचि प्रतिष्ठितम् आविराविर्म एधि वेदस्य म आणीस्थः श्रुतं मे मा प्रहासीः अनेनाधीतेन अहोरात्रान् सन्दधामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारमवतु वक्तारम्। ॐ शान्ति शान्ति शान्तिः। ताभ्याम आत्मा लक्ष्यमाणो ज्ञेयः शाखाग्र चंद्रव्रत। तो प्राण प्रज्ञा द्वारा आत्मा ज्ञेय है, आत्मा ने जाणवानो छे, जाणी शकाय छे, लक्ष्यमाणो ज्ञेय है। हवे लक्षण बने छे जे द्वारा आत्मा लक्षित थाय छे, ई प्रकारे आत्मा ज्ञेय छे। टूंकमां आत्मा ने जाणवानो छे, जाणी शकाय छे, आत्मानुं ज्ञान थाय छे, ज्ञान प्राप्त करवुं जोईए। जेमां प्राण अने प्रज्ञा बंने सहायभूत बने लक्षण रूपे। शाखाग्र चंद्रवत, शाखा अग्रभाग जेवी रीते चंद्रना दर्शन माटे निमित्त बने छे, सहायभूत बने छे, ते रीते आपे पण जाणे के कोई संबंध नथी। शाखा ने चंद्र ने कोई प्रकार संबंध नहीं, छतां पण एक आगंतुक संबंध है कि अत्यारे चंद्र बरोबर जाने के शाखा ऊपर होय, शाखाग्र ऊपर होय, तेम प्राण प्रज्ञा ने आत्मा संबंध नहीं, पण एक आगंतुक संबंध है। ए अध्यस्त है,
અધ્યસ્થ અને અધ્યારોપ, અધ્યસ્થ અને અધિષ્ઠાન એ પ્રકારનો સંબંધ છે. તો કેવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય? આ બે દ્વારા. દેહેન્દ્રિયાદયો ભાવા જ્ઞાનાદિ કે જ્ઞાનાદિ વ્યાપ્રતિક્ષમા. દેહ ઇન્દ્રિયાદયો ભાવા, દેહ ઇન્દ્રિય વગેરે આ ભાવ કહો, કરણ કહો, પદાર્થો કહો, હસ્તીઓ કહો, ક્ષમા વ્યાપ્રતિક્ષમા પોતપોતાનો વ્યાપાર કરવાની ક્ષમતા પ્રાપ્ત કરે છે. અચેતન છે માટે સ્વયં કોઈ પ્રકારનો વ્યાપાર ન કરી શકે, છતાં આ બધા પોતપોતાનો વ્યાપાર કરે છે. દેહ છે, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, મન, બુદ્ધિ, પ્રાણ. તો વ્યાપૃતિ એટલે કે વ્યાપાર પોતાની પ્રવૃત્તિ કરવાની ક્ષમતા ધરાવે છે, પ્રવૃત્તિ કરવા સક્ષમ છે. યસ્ય સન્નિધિ માત્ર. અચેતન છે માટે સ્વયં પ્રવૃત્તિ કરવાની ક્ષમતા ધરાવતા નથી, પણ કોઈક રીતે પ્રવૃત્તિની ક્ષમતા પ્રાપ્ત કરી છે. સંબંધ તો નથી. સંબંધ હોત તો સંબંધ દ્વારા આપણે આત્માને પ્રાપ્ત કર્યા હોત. તો પહેલાં કહ્યું કે ભાઈ અધિષ્ઠાન અધ્યારોપ કહો, શાખાગ્ર ચંદ્ર કહો, ભાઈ યસ્ય સન્નિધિ માત્રના, બીજી વસ્તુ થઈ જેની સન્નિધિ માત્ર થઈ. ચાલો, ટૂંકમાં આ રીતે જેમાં પ્રવૃત્તિ થઈ રહી છે, જેમ કે લોખંડના ચૂર્ણમાં, એ લોખંડના ચૂર્ણની પ્રવૃત્તિ છે એ લોહ ચુંબકનું જ્ઞાન કરવા માટેનું એક નિમિત્ત બને, એક લક્ષણ, નિમિત્ત બને, લક્ષણ બને, જે કહો તે. કે લોહ ચુંબક એટલે લોખંડના કણોમાં કે ચૂર્ણમાં આપણે અમુક આકાર જોઈએ, પ્રવૃત્તિ જોઈએ, જાણીએ કે સ્વયં તો કરી શકે એમ નથી, તો કોને કારણે? તો એમાંથી ધ્યાન હટાવીને લક્ષણનો વખતે આ એક લક્ષણ બને, જેમાંથી ધ્યાન હટાવીને જેને કારણે આ છે એટલે કારણ કહેવામાં આવે. તદ્ધેતુ તો ઉપચારત સન્નિધિ કહો, જેમ લોહ ચુંબક છે એ લોખંડના ચૂર્ણના આકાર માટે કે કોઈ પ્રકારની પ્રવૃત્તિ માટે કારણભૂત છે. તો આત્મા જાણે કારણભૂત છે આ ઉપાધિને ચેતનતા પ્રદાન કરવા માટે, વિશેષ કરીને પ્રાણ પ્રજ્ઞાને ચેતનતા પ્રદાન કરવા માટે. અને એ પોતાની પ્રવૃત્તિ કરે છે કે પ્રાણ છે એ ક્રિયાશક્તિ છે, પ્રજ્ઞા છે એ જ્ઞાન શક્તિ છે. આ શક્તિ જે છે એ અભિવ્યક્ત કરી શકે. સોહમિતિ એટલે જેમાં પ્રવૃત્તિ છે એમાંથી હવે દરજ્જા હટાવીને જેને કારણે પ્રવૃત્તિ છે, જેની સન્નિધિમાં પડતું છે એ હું છું. સોહમ એટલે વધારે. એ છેવટે તો આત્માના જ્ઞાનમાં પ્રાણ કે પ્રજ્ઞા કોઈ રહેતું નથી. ચંદ્રના દર્શનમાં પછી શાખાગ્ર રહેતો નથી. ટૂંકમાં શાખાગ્રને રહેવાની જરૂર તો નથી. ચંદ્ર પર આપણે દ્રષ્ટિ કેન્દ્રિત કરીએ તો શાખાગ્ર રહેતો નથી. અંતે રીતે ચૈતન્ય જેને કારણે આ પ્રવૃત્તિ છે એના પર દ્રષ્ટિ કેન્દ્રિત કરવામાં આત્મરૂપ એ ચૈતન્ય આત્મા છે. આ પ્રાણ પ્રજ્ઞા આત્મા નથી. પ્રાણ પ્રજ્ઞાની ચેતનતા છે એને કારણે કેમ નથી? કારણ કે ચેતનતા આત્મામાં છે, એ તો ત્યાં છે, એ દૃશ્ય છે. જેમ નામ રૂપમાં અસ્થિભાતિ પ્રિય છે, નામ રૂપ છે ત્યાં નથી, એ તો દ્રષ્ટામાં છે. તે રીતે આ પ્રાણ પ્રજ્ઞાની ચેતનતા છે, ચેતનતા પર ધ્યાન કેન્દ્રિત કરો અને ચેતનતા હું છું, ચૈતન્ય હું છું. આમ પ્રાણ પ્રજ્ઞા જે અચેતન છે, ચેતનતા દ્વારા ચૈતન્યનો નિર્દેશ કરે છે. એ ચૈતન્ય સોહમ એટલે વધારે, એ ચૈતન્ય હું છું. એ પ્રાણ પ્રજ્ઞા જે છે એ નિમિત્ત બને ચૈતન્યનું આત્માનું જ્ઞાન પ્રદાન કરવા દ્વારા. અજડ આત્મવત આભાંતિ જડાહા ભાઈ. ચલો, અચેતન છે જેની સન્નિધિથી ચેતન ભાસે છે, અથવા
એની સન્નિધિથી પોતપોતાની પ્રવૃત્તિ કરવા સક્ષમ થાય છે. ચેતનતા જુઓ, પ્રવૃત્તિ જુઓ, એ તો આજે પ્રેરક છે, એની સન્નિધિ થાય છે, એ હું છું, એ ચૈતન્ય હું છું. આ પ્રકારે કેવી રીતે પ્રાણ અને પ્રજ્ઞા આત્માના જ્ઞાન માટે નિમિત્ત બને. એમને એટલા પણ પસંદ કરવામાં આવ્યા કે આત્માની નજીકમાં નજીક છે. સર્વાધિકારી આત્મા જાણે કે એમના દ્વારા જ બધું જ કાર્ય કરે છે, એ સર્વાધિકારી છે, નજીક છે, સૂક્ષ્મતાઓ નજીક. આમ તો પ્રજ્ઞા છે, બુદ્ધિ છે, એ સૌથી સૂક્ષ્મ છે, આત્માની સૌથી નજીક છે. આ બુદ્ધિમાં જ્ઞાન થાય છે, જેમાં પ્રાણની ચેતનતા વગેરે નિમિત્ત રૂપ બને છે. એવમ ઉપાધિ દ્વારા આત્માનો ઉપદેશ્ય. આ પ્રકારે ઉપાધિના દ્વારથી આત્માનો ઉપદેશ કરવામાં આવ્યો. કેવી રીતે ઉપાધિ છે એ આત્માના જ્ઞાનનું સાધન બને એવો ઉપદેશ કરવામાં આવ્યો, જ્ઞાનનો ઉપદેશ કરવામાં આવ્યો. તદ્વારાદી આત્મવગમો ન તે સુલભ હતી. કોઈક રીતે આવું નથી થઈ શકતું. એટલે પ્રાણ અને પ્રજ્ઞાને તો હું જોઈ શકું છું, પણ કોઈક રીતે એ દ્વારા મને આત્માનું જ્ઞાન થતું નથી. કારણ કે અત્યંત સૂક્ષ્મ છે અને પાછો પ્રત્યેક રૂપ છે. પેલા સ્થૂળ છે, પરાગ રૂપ છે. આત્મા ચૈતન્ય સૂક્ષ્મ છે, પ્રત્યેક રૂપ છે. એટલે આ પ્રકારનું જે ક્વોન્ટમ જમ્પ જેને કહેવાય, તો હવે તો મંડુક પ્લુતિ કહે છે. પેલું એ લોકો કૂદે, જો કે એમાં હોય છે સાતત્ય, પણ એમ જાણે કે એકથી આમ કૂદે, જેની કોઈ પ્રકારની વ્યવસ્થા નથી. તેવી રીતે ન કૂદી શકાય. આ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે વાચ્યાર્થ લક્ષ્યાર્થ એમ કહી શકાય, એવું ન કૂદી શકાય. એવી સૂક્ષ્મતા નથી. એટલે આપણે સૂક્ષ્મતાની વાત કરીએ, અંતઃકરણ શુદ્ધિની વાત કરીએ, ન હોય એટલી બધી. यदि आत्मावगमो न ते सुलभ यदि भाति, तने एम लागतुं होय के आ रीते आत्मानुं ज्ञान मारा माटे सुलभ नथी, तरी तदुपाधिद्वयमपि विशेषणं कृत्वा, तो पण आ बे उपाधि छे प्राण प्रज्ञा, ए तो पण जरा बीजी रीते एटले जरा दूर टूंकमां परोक्ष रीते आत्माना ज्ञानना साधन बने. એટલે પેલું સીધું જ પગલું હતું, હવે ક્રમથી બને. તદ ઉપાધિ વિશેષણ કૃત્વા, આત્મા ઉપાધિનું સ્વરૂપ છે, પણ આત્મા વિશેષ છે. આ બે વિશેષણ છે એ પ્રકારે પણ આપણે જોઈ શકીએ. તદ વિશિષ્ટમ સગુણમ બ્રહ્મ ઉપાસ્વૈતિ. તો હવે પહેલાં ઉપાસના તો આત્માની જ કરવાની છે. આપણે એક બીજું પગથિયું આપ્યું કે સીધે સીધું તમે જ્ઞાન ન પ્રાપ્ત કરી શકતા હો તો પહેલાં ધ્યાન કરો. કોનું ધ્યાન કરો? આત્માનું ધ્યાન કરો. એની ઉપાસના કહેવામાં આવી. આત્મા સ્વયં તો ધ્યાનનો વિષય નથી, કારણ કે એનામાં કોઈ વિશેષતા છે જ નહીં. આમ જાતિ ગુણક્રિયા સંબંધ કશુંક ધરાવનારો પદાર્થ છે, એ આપણે ચિંતનનો વિષય બને, એ ઉપાસનાનો વિષય બને. આત્મા અર્થાત બ્રહ્મ તો નિર્વિશેષ છે, માટે એ ધ્યાનનો વિષય ના બને, વૃત્તિનો વિષય ના, એનું વિષયીકરણ ના થઈ શકે. ટૂંકમાં તો પ્રાણ પ્રજ્ઞાનું વિષયીકરણ થઈ શકે. તો એ દ્વારા આત્માનું ધ્યાન કરો. કહેશે કે ઉપાધિ વિશેષણ કૃત્વા, આ બે પ્રકારની ઉપાધિરૂપી વિશેષતા ધરાવનાર, વેશ ધરાવનાર આત્માનું ધ્યાન કરો. તો ધ્યાન માટે આપણે કોઈ વિશેષતા જોઈએ, ચાલો આ પ્રાણ પ્રજ્ઞા પોતે જ વિશેષતા છે, એટલે એમનું ધ્યાન થઈ જાય. પણ એમનું ધ્યાન નથી કરવાનું, એ સહિતના આત્માનું ધ્યાન કરવાનું છે. નિર્વિશેષ આત્માનું જ્ઞાન હોય
સવિશેષ આત્માનું કે ઈશ્વરનું ધ્યાન હોય. એટલે તદ વિશિષ્ટમ સગુણ બ્રહ્મ ઉપાસ્વયતી. તો પ્રાણ અને પ્રજ્ઞારૂપી વિશેષતા ધરાવનારો સગુણ બ્રહ્મ છે, એની ઉપાસના કરો. પરમ ચેત વિજાનીયાત, અપરમ ચેત ધ્યાયેત. अपरम चेत प्राप्तव्यम ध्यातव्यम, परम चेत ज्ञातव्यम, ध्यातव्यम ज्ञातव्यम. तो आ प्रकारे ध्यान ए ज्ञानનો ઉપાય છે. એ રીતે આપણે આપણા મનને બરોબર સૂક્ષ્મ બનાવીએ અને પછી વિશેષણનો ત્યાગ કરવા દ્વારા જે વિશેષ છે એનું આત્મદયા જ્ઞાન પ્રાપ્ત કરીએ. તો આ ધ્યાન કે ઉપાસના મનને વધારે સૂક્ષ્મ અને એકાગ્ર બનાવવા માટે છે. એવી સૂક્ષ્મતા એકાગ્રતા અત્યારે તારી પાસે ન હોય તો તું કેળવ અને એ રીતે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કર. એની પદ્ધતિ છે ઉપાસના અથવા ધ્યાન. તો 41મા શ્લોકમાં કહે છે ઉપાધિલક્ષિતમ તત્વમ યદિ બોદ્ધુમ ન શક્નુયાહ તર્હ્યુપાધિદ્વયોપેતમ ઉપાસ્વગુણ સંયુતમ. ડબલ સ્વ જોઈએ, આમ તો ઉપાસ્વ એક વધારાના સ્વ જોઈએ. પછી સંધિના નિયમ પણ ટાળી પણ શકાય, એટલે બંને ચાલે. ઉપાધિલક્ષિતમ તત્વમ યદિ બોદ્ધુમ ન શક્નુયાહ. ઉપાધિ લક્ષિત તત્વ છે એને આત્મતયા તું જાણવા માટે એટલી સૂક્ષ્મતા તારામાં નથી, એના માટે એ જાણવા તું સક્ષમ ના હોય. ન શક્નુયાહ તરી તો પછી ઉપાધિદ્વયોપેતમ, ઉપાધિ ઉપેતમ, બંને ઉપાધિ ધરાવનાર આત્મા. કઈ રીતે? એ વિશેષ છે, આ વિશેષણ છે, એ રીતે ધરાવનાર. ટૂંકમાં એવો આરોપ જ કરવામાં આવે છે કે નિર્વિશેષ છે ને એના પર વિશેષતાનો આરોપ કરવામાં આવે છે, જેથી નિર્વિશેષ આપણા ધ્યાનનો કે આરાધનાનો વિષય બને. આપણે આમ તો ભગવાનને નિર્વિશેષની જ પૂજા અર્ચના બધું કરવા માંગીએ છીએ, પણ એ સીધી ના થઈ શકે માટે એના પર આ પ્રકારે ગુણનો આરોપ કરીને એ દ્વારા છેવટે તો એ જ છે ને, તમે જેનો આરોપ કરો એ કરો. અને ભાઈ જેની આરાધના કરવી હોય, પૂજા કરવી હોય, પ્રાર્થના કરવી, જેની કરવી હોય, જે નામ તમે દો, જ્યાં પ્રાર્થના આવે છે, ઉપાસના આવે છે, આરાધના પૂજા આવે, ત્યાં બધા સંપ્રદાયો સરખા એટલે બધી પદ્ધતિ ચાલે. અને ભિન્ન ભિન્ન આચાર્યોએ કે ધર્મ સંસ્થાપકોએ ભિન્ન ભિન્ન આપણને પદ્ધતિ આપી હોય, એ લોકોને ધ્યાનમાં રાખે કે એમને શું અનુકૂળ છે. ભારતમાં પણ અનેક આચાર્યોએ અનેક પ્રકારની ઉપાસના પદ્ધતિ આપી છે, એ લોકોની રુચિને અને એમની યોગ્યતાને ધ્યાનમાં રાખીને. અને એ રીતે છેવટે તો ભગવાનની આરાધના થાય. એક જ ભગવાન, જેને ક્યાંથી બીજો લાવવાના છે. જ્ઞાન માટે વિવાદ હોય શકે, ભગવાનનું શું સ્વરૂપ છે વગેરે વગેરે, એમાં વિવાદ હોઈ શકે કે આત્મા છે કે આત્માથી અલગ છે વગેરે વગેરે. એ તો આપણે ત્યાં પણ છે ને, દુનિયાભરમાં છે. ઉપાધિ દ્વયોપેત ઉપાસના, તું ઉપાસના કર, ધ્યાન કર, આરાધના કર. એટલે પછી પૂજનમ જપ ચિંતનમ ક્રમ બધામાં આવી જાય. ઉપાસના માત્ર માનસ વ્યાપાર એ ન થતો હોય તો પછી તું જપ કર, એ ના થાય તો પૂજન કર. એટલે આપણને આ બધી પદ્ધતિઓ એની પછી બતાવવામાં આવે. ઉપનિષદના કાળમાં આ બધું ન હોય, ધારો કે પૂજન વગેરે. પૂજન માટે આપણે એક નક્કર વસ્તુ જોઈએ, એને આપણે મૂર્તિ કહીએ, ઘડાયેલી વસ્તુ જોઈએ. એટલે આચાર્યોએ, શાસ્ત્રોએ આટલી કૃપા કરીને આપણને એક પછી એક આવા પગથિયા આપ્યા, જેના પર આરોહણ કરીને આપણે છેવટે અંતિમ પામી શકીએ. એ દૃષ્ટિએ આ વૈદિક સંસ્કૃતિ હિન્દુ ધર્મ અત્યંત સમૃદ્ધ છે.
આ પ્રકારની આરાધનાની પદ્ધતિઓ બીજી બીજી સંસ્કૃતિમાં પ્રાપ્ત ના શકે. એમણે તો એમના દરવાજા બંધ કરી દીધા. ઈશ્વર નિરાકાર છે, નિર્ગુણ છે, નિર્વિશેષ છે, ટ્રાન્સેન્ડેન્ટલ અતીત છે. એટલે સ્વર્ગમાં કહો, જ્યાં કહો ત્યાં, એમ કહીને જે સર્વવ્યાપક છે એના દરવાજા બંધ કરી દીધા. એમની અધૂરી સમજ બતાવે છે. વેદ કહે છે કે ભાઈ ઈશ્વર અતીત છે એટલું જ નહીં, પરંતુ સર્વવ્યાપક છે, એક અદ્વિતીય છે. ઈશ્વર સિવાય કંઈ છે જ નહીં. અને મારે આને કહો તો પહેલાં જવાનું છે. જે વ્યાપક છે એ જ વાસ્તવમાં અતીત છે, બીજો નથી. એકવાર ઈશ્વરને વ્યાપક તરીકે સમજવામાં આવ્યો, નામ રૂપાત્મક પણ ઈશ્વર જ છે, તો પછી નામ રૂપની આરાધના દ્વારા પણ ઈશ્વરની આરાધના થાય, જો નામ રૂપમાં ઈશ્વરની ભાવના કરવામાં આવે. આ એક બહુ મોટી વસ્તુ થઈ ગઈ. મૂર્તિ પૂજા એ ભારતનો એક મહાન પ્રદાન છે, મોટી વિશેષતા છે, જેને માટે હાંસી ઉડાવવામાં આવે છે. અને આપણે સમજાયા કર્યા વગર પણ બહુ લજ્જિત થઈ ગયા, અરે આપણે આવા કહેવાય. પણ ખરેખર તો અધ્યાત્મ ક્ષેત્રની અંદર આ બહુ મહાન પ્રદાન છે. જેની પાસે નથી એ બધા વંચિત, એ કંઈ ને કંઈ ઊભું તો કરતા જ હોય છે. વડે માણસના મનને કશુંક તો જોઈએ, અમુક દિશામાં જાય, અમુક આ કરે, જે કશું કરતા જ હોય છે. એવું ઉલટું સુલટું કરે બદલે વ્યવસ્થિત આખી પદ્ધતિ આપવામાં કે આ પ્રકારે કરે. ગુણ સંયોગમ, આ પ્રાણ અને પ્રજ્ઞાની ઉપાસના અઘરી છે. ગુણ સહિતના પ્રાણ પ્રજ્ઞા હોવા જોઈએ. એટલે પ્રાણ પ્રજ્ઞા રૂપી વિશેષતા ધરાવનાર આત્મા તો ખરો, પણ કેવા પ્રાણ પ્રજ્ઞા પોતે વિશેષતા ધરાવનારા હોય. તમ મામ આયો અમૃતમિત ઉપાસ્ય, એવું ઇન્દ્રિય કહ્યું આગળ. પ્રાણોસ્મિ પ્રજ્ઞાત્મા તમ મામ આયુ અમૃતમ ઇતિ ઉપાસ્ય, એ હું આયુષ્ય છું, અમૃત છું, એ પ્રકારે ઉપાસના કર. ઇતિ શ્રુતિયુક્ત પ્રાણગુણ વિશિષ્ટોપાસનસ્ય વિવરણિદમ. શ્રુતિમાં તે વખતે કહેવામાં આવેલું, પછી ઉપાસનાની વાત પછી કરવામાં આવે છે. આ પ્રકારે ત્યારે ઇન્દ્રને ઉપાસનાનો અર્થ તો આપણે જ્ઞાન જ સમજવો પડે. પછી ઇન્દ્રએ પ્રતદમને જ્ઞાનનો જ ઉપદેશ કર્યો, હવે ઉપાસનાનો ઉપદેશ કરે છે. તો પછી કહ્યું આયુ પ્રાણ, પ્રાણો વૈ આયુ, પ્રાણ એવ અમૃતમ, કારણ કે એના ગુણો બતાવ્યા. આયુ અમૃતમ, યાવત યસ્મિન શરીરે પ્રાણો તાવત આયુ, પ્રાણ જ આયુષ્ય, કારણ કે જ્યાં સુધી પ્રાણ વસે છે આ દિવસમાં ત્યાં સુધી આયુષ્ય છે. પ્રાણ એવા અસ્મિન લોકે અમૃતત્વ આપનોતી, સ્વર્ગમાં જાય પણ ક્યારે શક્ય બને? પ્રાણ હોય ત્યારે શક્ય બને. પ્રાણથી સ્વર્ગમાં જઈને ત્યાં આગળ અમૃતત્વનો અનુભવ કરે છે. પ્રજ્ઞા સત્યમ સંકલ્પમ, પ્રજ્ઞાનો કયો ગુણ છે? સત્ય સંકલ્પ. સત્યમ સંકલ્પમ કે સત્ય સંકલ્પમ, બંને પાઠ છે. પ્રજ્ઞા જ્ઞાન શક્તિ રૂપેણ સત્યમ સત્યવચનમ નિષ્પ્રપંચમ બ્રહ્મવા. પ્રજ્ઞા જ્ઞાન શક્તિ રૂપે એ શું છે? સત્ય છે, એટલે બ્રહ્મ છે, અથવા સત્ય વચન છે. સંકલ્પ ઇદમ મે સ્યાત, એવો સંકલ્પ. આ સત્ય વચન તો જાણે કે પછી તો પ્રાણ થઈ ગયો, ક્રિયા થઈ, પણ એનું ઉદ્ભવ સ્થાન તો બધાનું ઉદ્ભવ સ્થાન તો પ્રજ્ઞા જ છે. સંકલ્પ થાય અને પછી જ કોઈ કર્મ થઈ શકે ને. તો સત્યમ સંકલ્પમાં પ્રજ્ઞા સત્ય સંકલ્પ છે. એ પ્રકારે પ્રજ્ઞાનો આ એક આપણને ગુણ કયો. અને પ્રાણ આયુ અમૃત છે, એ પ્રકારે પ્રાણનો ગુણ કયો.
પ્રાણ કઈ રીતે આયુષ છે, અમૃત છે એ પણ સમજાવ્યું. આપણા દેહમાં આયુષ્ય છે પ્રાણને કારણે છે. જ્યાં સુધી પ્રાણ વસે ત્યાં સુધી માણસ જીવંત છે, એટલે પ્રાણ જ આયુષ્ય છે. અમૃત તો પરલોકમાં છે, એ પણ ક્યારે શક્ય બને? પ્રાણ હોય ત્યારે શક્ય બને. ત્યાં હોય એ પ્રાણ ધરાવતા હોવો જોઈએ. ત્યાં સ્વર્ગની અંદર પણ અમૃતનો અનુભવ કરવા માટે જીવંત થવું જોઈએ જ ને. તો આ લોકમાં છે ત્યાં સુધી પ્રાણને કારણે આયુષ્ય ધરાવે છે. પરલોકમાં પ્રાણને કારણે એ અમૃતત્વનો અનુભવ કરે છે. પ્રજ્ઞા છે ત્યારે અહીંયા આગળ સત્ય વચન બોલે છે અને સત્ય સંકલ્પ છે. તો પ્રજ્ઞા સત્ય સંકલ્પ છે. જે સંકલ્પ કરે એ સત્ય ઠરે એવું થઈ જાય. સયો મમ આયુ અમૃતમિતિ ઉપાસ્તે સરમ આયુ અસ્મિન લોકે એતિ. ઇન્દ્ર પોતાની ઉપાસના કરવાનું કહે છે. સયો મામ મમ આયુ, મામ પણ છે ને મમ પણ છે. આયુ અમૃતમિતિ ઉપાસ્તે, જે કોઈ હોય એ મારી ઇન્દ્રની પ્રાણાત્મના પ્રત્યેક ભૂતમ આયુ અમૃતમિતિ વ્યાખ્યાતમ. તો પ્રાણ છે ને એટલે પ્રત્યેક, પ્રાણ એટલે પ્રત્યેક છે. એ રીતે આયુષ્ય છે અમૃત છે. અને સરમ આયુ અસ્મિન લોકે, અને એ ઉપાસનાનું ફળ શું મળે? અસ્મિન લોકે સરમ આયુ એથી. આ લોકમાં બધું જ આયુષ્ય પ્રાપ્ત કરે. બધું આયુષ્ય એટલે ટૂંકમાં દેહ માટે જે કહ્યું છે ને 100 વર્ષનું. આ લોકમાં એથી વધારે ના થાય. 100 એટલે 100, 5, 10, 15, 20, 25 વર્ષ. જાત જાતના લોકો દાવો કરે 107 વર્ષનો, 115 વર્ષનો હશે અને 250 વર્ષ, પણ તે એ જ. પછી અમૃતોપાસન. આયુ અમૃતમ, પ્રાણના 2 ગુણો કહે ને. આયુરુપાસન ફલમુક્ત્વા અમૃતોપાસન ફલમાહ. અત્યારે ઉપનિષદ વાંચી રહ્યો છું કે આયુષની ઉપાસના, પ્રાણ આયુષની ઉપાસના કહ્યા પછી પ્રાણ અમૃત જેની ઉપાસનાનું ફળ કહે છે. આપનોતિ અમૃતત્વમ અક્ષિતિમ સ્વર્ગે લોકે. તો અક્ષિતિમ ક્ષયરહિતમ અમૃતત્વ, અક્ષિતિમ અમૃતત્વ આપનો દેવું થયું. એટલે ક્ષયરહિતમ અમૃતત્વ આપનોતિ સ્વર્ગે લોકે. આ લોકમાં આયુષ છે, અન્ય લોકમાં અમૃત છે ને. તો અક્ષિતિમ એટલે ક્ષયરહિતમ અમૃતત્વ પ્રાપ્નોતિ. આમ પ્રાણની ઉપાસના કરવાથી પ્રાણના જે ગુણો છે એ ગુણ આપણામાં આવે. આયુષ પ્રાણનો ગુણ છે અને અમૃતત્વ પ્રાણનો ગુણ છે. તો જ્યાં સુધી ઉપાસક જીવન દે ત્યાં સુધી આયુષ્ય પ્રાપ્ત થાય, દીર્ઘાયુષ્ય પ્રાપ્ત થાય, મૃત્યુ પછી અમૃત પ્રાપ્ત થાય. આ પ્રકારની ઉપાસનાનું ફળ કહેવામાં આવ્યું. તો હવે આ વસ્તુ આપણને આ ગ્રંથમાં કહે છે, 42મા શ્લોકમાં કહે છે, પ્રાણગણો તદુપાસન ફલમ ચ કીર્તયતિ. પ્રાણના ગુણ આયુ અમૃતમ અને એની ઉપાસના એ બંને એનું કીર્તન કરે છે, વ્યાખ્યાન કરે છે 42મા શ્લોકમાં. આયુષ્યમિતિ આયુષ્યમૃતત્વમ ચ ગુણૌ પ્રાણસ્ય સંમતૌ યહાયુઃ પ્રાણત સ્વર્ગે ચામૃતત્વમિતિ સ્ફુટમ. આયુ કહો કે આયુષ્ય કહો. આયુષ્યમ અમૃતત્વમ ચ ગુણો પ્રાણ ચ સંમતૌ. પ્રાણમાં આયુષ્ય અને અમૃતત્વ 2 ગુણ છે એ સર્વ સ્વીકૃત છે. ઉપનિષદ તો કહે છે અને એ પ્રસિદ્ધ પણ છે. એ આયુ, અહીં જ્યારે આપણે હોઈએ છીએ ત્યારે આયુષ્ય, ક્યારે પ્રાણતઃ ઇહ પ્રાણતઃ આયુ. અહીં જ્યાં સુધી જીવંત છે ત્યાં સુધી જીવતઃ આયુષ્ય. સ્વર્ગે છે અમૃતત્વમિતિ, અને સ્વર્ગમાં જાય ત્યારે અમૃતત્વ પ્રાપ્ત કરે, જે આપણે જોઈ ગયા. ઇતિ સ્ફુટમ, બહુ સ્પષ્ટ છે વસ્તુ.
પ્રજ્ઞયા સત્યમ સંકલ્પમ એવું ઉપનિષદમાં કહેવામાં આવ્યું. તો એ વાત કરે છે સત્ય સંકલ્પતા પ્રજ્ઞા ગુણધ્યાનાનુસારતઃ ફલમાપ્નોતિ કામી ચેત નિષ્કામસ્તત્વમીક્ષતે. તો પ્રજ્ઞયા સત્યમ સંકલ્પમ, પ્રજ્ઞા વડે અર્થાત પ્રજ્ઞાની આરાધના વડે એ સત્ય સંકલ્પ બને છે એવું કહ્યું. તો સત્ય સંકલ્પતા પ્રજ્ઞા ગુણ ધ્યાન અનુસારત. સત્ય સંકલ્પતા પ્રજ્ઞા ગુણ ધ્યાન એવું આખું થયું. સત્ય સંકલ્પતા રૂપો ય પ્રજ્ઞાયા ગુણ તદ્ધ્યાના તદુપાસના અનુસારેણ. તો પ્રજ્ઞાની ઉપાસના તો કરી છે આપણે, પ્રજ્ઞાનું ધ્યાન કરીએ છીએ. એ પ્રજ્ઞાનું સત્ય સંકલ્પતા રૂપી ગુણ ધરાવનારી પ્રજ્ઞાનું. કારણ કે આપણને ધ્યાન કરો કોઈ ગુણ તો જોઈએ. વાયુનું ધ્યાન કરીએ પણ છતાં આ રીતે આયુ અમૃતમ એ પ્રકારના ગુણ ધરાવનારો વાયુ કે સત્ય સંકલ્પતા રૂપી ગુણ ધરાવનાર પ્રજ્ઞા. સત્ય સંકલ્પતારૂપ એ પ્રજ્ઞાયા ગુણ તદુપાસના અનુસારેણ સત્ય સંકલ્પવાદિકમ ફલમ આપનોતિ. એવું માની લેવાનું. ઉપનિષદમાં સ્પષ્ટ કહ્યું નથી પણ પ્રજ્ઞા સત્યમ સંકલ્પમ, પ્રજ્ઞા દ્વારા એટલે પ્રજ્ઞાની આરાધના દ્વારા સત્ય સંકલ્પતા પ્રાપ્ત કરે. કારણ કે પ્રજ્ઞા તો જેની આરાધના કરતા હોઈએ એના ગુણોનું સંક્રમણ આપણામાં થાય એવો નિયમ છે. એટલે દેવતાને આરાધના કરતા હોય તો બહુ દીર્ઘકાળ સુધી આરાધના કરવામાં આવે તો દેવતાના ગુણોનું આપણામાં સંક્રમણ થાય. તે રીતે પ્રજ્ઞાની પણ આ પ્રકારે સત્ય સંકલ્પતા ગુણ ધરાવનારી પ્રજ્ઞાનું પણ દીર્ઘકાળ આરાધના ધ્યાન કરવામાં આવે, તાદાત્મ્ય સિદ્ધ થાય તો એના ગુણનું આપણામાં સંક્રમણ થાય. તો તદ ઉપાસના અનુસારેણા, કારણ કે સત્ય સંકલ્પતાની ઉપાસના કર, સત્ય સંકલ્પતા ગુણ ધરાવનાર પ્રજ્ઞાની ઉપાસના કરતા માટે સત્ય સંકલ્પાદિકમ ફલમ આપનોતિ. એ ઉપાસક પણ છેવટે સત્ય સંકલ્પ બને. એની પ્રજ્ઞામાં એ પ્રકારનું પરિવર્તન આવે અને સત્ય સંકલ્પતા પ્રાપ્ત કરે. ફલમ આપનોતિ કામી છે. ફળ ક્યારે મળે? એ પ્રકારની કામનાથી પ્રેરાને ઉપાસના કરવામાં આવી હોય તો એ ફળ મળે. ઉપાસક ફલકામી છે ઇદમ ફલમ સિદ્ધ્યતિ. આ પ્રકારે ધ્યાન કરતી વખતે મનમાં આવી કામના હોય કે મારે સત્ય સંકલ્પ થવું છે, એવું આકર્ષણ હોય ને. એટલે વૈરાગ્ય ના હોય તો કશી વસ્તુ માટે આકર્ષણ હોય. દેહ વાસના, શાસ્ત્ર વાસના, લોક વાસના, આમ કોઈ પ્રકારની સિદ્ધિઓ માટેનું આકર્ષણ હોય, જગતમાં ખ્યાતિ વગેરે માટેનું આકર્ષણ હોય તો એ પ્રકાર તો આપોઆપ એ પ્રકારનું મન ઉપાસના કરવાનું છે. જે ધ્યાન કરે મન કેવું છે? આ પ્રકારની ઈચ્છા ધરાવનારું, ભલે એ પ્રગટ ના હોય તો પણ અપ્રગટ રીતે આ પ્રકારની ઈચ્છા ધરાવનારું મન છે ને એ આરાધના કરી રહ્યું છે માટે એ ઈચ્છા પૂરી થાય. ભગવાન ઈચ્છા પૂરી કરી, વિભીષણની ઈચ્છા પૂરી કરી હોય કે પછી અત્યારે પ્રગટ હોય કે ના હોય? ધ્રુવની અત્યારે ધ્રુવ કે મંત્ર બધું હોય કે ના હોય? અત્યારે તને નહીં જોયું તું માને છે, પણ તારામાં ઈચ્છા છે એને અપ્રગટ રૂપે રહેલી છે. વાસના ક્યારેક બહાર આવશે ખરી? વિવેકી છોડમાં જોયું ને આપણે, અહંકારની અંદર એટલે વાસના એટલે તો બધું જાણે વિષ જેવું છે. અને પછી એને જેમ બીજોરાનો પેલો વૃક્ષ હોય એના પર કોઈ પાણી રેડનારું નીકળે તો જેવી રીતે લીલું થાય તેવી રીતે અંદર રહેલી આવી વાસના જે છે રાજ્યની, સત્તાની,
એ જતી ના રહે. એ જાતનું એક્સપ્લેનેશન આપવું જોઈએ ખરેખર તો, કે ભગવાનને ખબર છે કે ભલે અત્યારે કહે છે કે મારે કશું નથી જોયું હતું, હશે તે વખતે સાચું પણ હશે, પણ એનામાં જે પ્રબળ વાસના હતી એ હજી ન ગઈ હોય પૂરી સંભાવના છે. એ વિવેક ચૂડામણ કહેવા પ્રમાણે જ્ઞાન પ્રાપ્તિ થયા પછી વાસના રહેતી હોય તો ભાઈ પ્રશ્ન જ ક્યાં? તો સિદ્ધિ પ્રાપ્ત થઈ તો ભગવાનનું જ્ઞાન તો થઈ જાય, તોય આવી પ્રબળ વાસના રહી જાય એવી સંભાવના છે, માટે એને પૂરી કરો, નહીં તો એને પીડ છે પાછળથી. વિભીષણમાં પણ કોઈ એવી ઈચ્છા રહી નહોતી, એક ક્ષણે ભગવાનના દર્શન કરવાથી એની બધી ઈચ્છાઓ જતી રહી. એની ઈચ્છા કરી હતી આપણને તો ખબર નથી. એ પોતે કહે છે પૂર્વમાં કંઈક મારી ઈચ્છાઓ તો જતી રહી છે, ને ખબર નથી કે ભાઈ રાવણ પાસેથી વિદાય લીધી ત્યારે મનમાં ઈચ્છા હતી, એવું કોઈ વર્ણન તો નથી આવતું. વિભીષણ એવો માણસ નહોતો કે રાવણ હોય ને ઈચ્છા કરે કે આ મરી જાય મને રાજ્ય મળે, અથવા ભગવાન પાસે જવું એટલે રાજ્ય મળે એવી ઈચ્છાથી હું જઉં છું એવું કંઈ હતું નહીં. એ તો ભક્ત જ હતો, છતાં હવે કોઈક રીતે એવું કહ્યું કે ભાઈ મારામાં પહેલાં કંઈક ઈચ્છા હોય તો હશે, આપણે ખબર નથી, એનું વર્ણન ના હોય. ભગવાન ઈચ્છા પૂરી કરી દીધી. એને ઉપકાર કર્યો અપકાર કર્યો મને ખબર નથી, પણ ઈચ્છા પૂરી કરી દીધી. એટલે કયા પ્રકારના મનથી આપણે આરાધના કરીએ છીએ એ વસ્તુ છેવટે આરાધના દ્વારા સિદ્ધ થાય એવું થયું આનો અર્થ. કામી ચેદ ફલમ આપનોતિ, ઉપાસક ફલકામી છે. ઉપાસક તો ફળની કામના અંદર ધરાવીને કરતા, એટલે ઉપાસના કરતી વખતે કામના વ્યક્ત ના હોય, પરંતુ એના ગર્ભમાં રહેલી છે. ઇદમ ફલમ સિદ્ધ્યતી, એમ તો એને સત્ય સંકલ્પતા, એની આરાધના અનુસાર સત્ય સંકલ્પતા પ્રાપ્ત થાય. જે સંકલ્પ કરે જે વિચારે થઈ જાય. નિષ્કામ તત્વમીક્ષતે, નિષ્કામશ્ચેદ, તો કામના વગરના ચિત્તથી આરાધના કરતો હોય એટલે કે આપણા ઉપાસ્ય દેવતામાં જે બધી સિદ્ધિઓ કે વિશેષતા રહી છે એને આપણે કોઈ આકર્ષણ નથી, માત્ર પૂજ્ય ભાવ છે. ભગવાનમાં જે સિદ્ધિઓ છે એને માટે પૂજ્ય ભાવ હોવો એક વસ્તુ છે, આકર્ષણ હોવું બીજી વાત છે. આકર્ષણ હોય તો એ કામના થાય, માત્ર પૂજ્ય ભાવ હોય તો આપણને એની સાથે કોઈ સંબંધ નથી. એટલે ઉપાસના હોવા માટે કશુંક તો તમને જોડનારી વસ્તુ છે. કામના જોડનારી હોય કે પછી ભક્તિભાવ જોડનારો હોય. તો આપણે ભક્તિભાવ હોય એ રીતે આરાધના ઉપાસના થતી હોય તો એ વસ્તુનું સંક્રમણ આપણામાં ન થાય એવું થઈ જવાનું છે. એટલે આપણી કામના છે ને એ આપણા એ આરાધ્ય દેવના ગુણોનું સંક્રમણ કરતી હશે એવું માની લઉં છું આના કહેવા પ્રમાણે, અથવા કરે સંક્રમણ પણ ચાલો. એટલે એ એવું આકર્ષણ હોય આપણને તો કદાચ સંક્રમણ થાય, આકર્ષણ હોય નહીં, ભગવાન આવા છે મહાન છે વગેરે, અને તો પછી માત્ર ચિત્તની એકાગ્રતા જ પ્રાપ્ત થાય, અને તો પછી એ જ્ઞાન માટેનું સાધન બને. તો નિષ્કામસ તત્વમીક્ષતે, નિષ્કામશ્ચેદ ચિત્તૈકાગ્ર દ્વારા, ચિત્તની એકાગ્ર દ્વારા તત્વજ્ઞાને ઉપયુજ્યતે, તો આ ઉપાસના તત્વજ્ઞાનમાં ઉપયોગી બને, તત્વજ્ઞાનનું સાધન બને. પછી વિવેક તો કરવો જ પડે, પેલો પ્રાણ પ્રજ્ઞાનો વિવેક તો કરવો પડે કે પ્રાણ પ્રજ્ઞા જે છે એની ચેતનતા અન્યને કારણે છે, સ્વયં જળ છે, દૃશ્ય છે, અનાત્મા છે, હું ચેતન છું, દ્રષ્ટા છું, એ પ્રકારે એમાં અંતર ઉત્પન્ન કર્યા પછી તો જ પછી એમનો બાધ થાય. અને એ રીતે એ પ્રાણ પ્રજ્ઞા પણ પહેલાં પ્રાણ પ્રજ્ઞાનું ચિંતન કરવામાં આવે. પ્રાણ પ્રજ્ઞાના ચિંતનમાં આત્મા તો રહેલો જ છે, તો ભાઈ આ પ્રાણ પ્રજ્ઞાની ચેતનતા એની સ્વયં આભારી નથી, એ માટે એ તો આભાસ છે.
પ્રાણ પ્રજ્ઞા અસ્તિત્વ પણ સ્વયંનો આભાર એ પણ એટલે માટે મિથ્યા છે. તેથી આત્મા અનાત્મા છે, મિથ્યા છે. એટલે એમાં જે આત્મબુદ્ધિ હોય, ઉપાધિમાં આત્મબુદ્ધિ હતી, એટલે ખરેખર તો દેહમાંથી આપણે ઇન્દ્રિયોમાં એમાંથી પ્રાણમાં પ્રજ્ઞામાં એ પ્રકારે ધીમે ધીમે ઉત્ક્રમણ કરવું જોઈએ, ઉત્ક્રાંતિ કરવી જોઈએ. છેવટે પછી આવી પ્રજ્ઞા જે સૂક્ષ્મ છે એમાં ચેતનતા કોને કારણે છે? તો કે ચૈતન્યની સન્નિધિને કારણે છે. તો એ ચેતનતા પર ધ્યાન આવે, એ ચૈતન્ય હું છું, યસ્ય સન્નિધિ માત્ર. આ પ્રકારે જે વિષય છે એ છેવટે જે પ્રાગ છે પ્રત્યેકના જ્ઞાન માટેનું સાધન બને. એ છે, એ તો કરવાનું રહ્યું છે. એ મારે એકાગ્રતા જોઈએ, એકાગ્રતા ઉપાસનાથી પ્રાપ્ત થાય એવું ગ્રંથકારે સમજાવ્યું, ઉપનિષદે પણ સમજાવ્યું. એ જ કહે છે ઉક્ત ઉપાસનાયા ચિત્તૈકાગ્ર્યમ લબ્ધ્વા. ઉપાસના કહેવામાં આવી એ દ્વારા ચિત્તની એકાગ્રતાને પ્રાપ્ત કરીને અથવા તત્વ અવગમાય. હવે જો પ્રાણ પ્રજ્ઞામાં ચિત્ત એકાગ્ર થયેલું છે, તત્વ અવગમાય તત્વનો જ્ઞાન માટે, કારણ કે ઉપાધિ સાથે ગુણ સાથે તત્વ તો રહેલું જ છે. પ્રજ્ઞા પ્રાણાભિધૌ તો ઉપાધિ યથાતથમ વિવિચ્છેદામ. તો પ્રજ્ઞા અને પ્રાણ જેનું નામ છે, ઉપાધિનું નામ છે, તો ઉપાધિ યથાતથમ વિવિચ્છેદામ, એમનો યથાયોગ્ય વિવેચન કરવું જોઈએ, વિવેક કરવો જોઈએ, અંતર ઉત્પન્ન કરવું જોઈએ, એને અનાત્મતા જાણવું જોઈએ. તો 44મા શ્લોકમાં કહે છે ઉપાશ્ચૈકાગ્ર્યમાત્વાથ અમાપ્ત્વાથ તત્વં વીક્ષિતુમાદિતઃ પ્રજ્ઞા પ્રાણા ઉપાધિતૌ વિવિચ્યેતામ યથા તથમ. ઉપાસ્તિ ઐકાગ્રમ ઉપાસ્ય ઐકાગ્રમ આપવા. ઉપાસ્તિ પણ એ છે ને ઉપાસના પ્રત્યય જુદા છે. તો ઉપાસ્ત્યા એટલે ઉપાસ્તી વડે કઈ વિભક્તિ થઈ? તૃતીય વિભક્તિ. કયા શબ્દ નહીં? ઉપાસ્તી શબ્દ નહીં. ઉપાસ્ત્યા એટલે ઉપાસ્તી વડે, ઉપાસના વડે, આ પ્રકારના ભક્તિપૂર્વકના ધ્યાન વડે. ઉપાસના એટલે ભક્તિપૂર્વકનું ધ્યાન. ભલે એવું કહ્યું ના હોય, પણ એટલે આમ તો સજાતે વૃત્તિ પ્રવાહ કયો, એક પ્રકારની વૃત્તિ પ્રવાહ જાય, પણ તો છતાં એમ કહેવામાં આવ્યું કે ભાઈ સગુણ બ્રહ્મ વિષય એટલે એ ધ્યાન જેની અંદર ભક્તિભાવ હોય એની ઉપાસના કહેવામાં આવે. નહીં તો પછી બહુ યાંત્રિક ધ્યાન થઈ જાય. એમાં ઘણા ધ્યાન છે બધા. આપણે કયા પ્રકારનું ધ્યાન પસંદ કરીએ? જ્યાં એટલે જોડનારું કોઈ તત્વ હોય. આજ્ય ધારયા સ્રોત સાસમમ. રમણ મહર્ષિ કહે કે ભાઈ આજ્ય ધારા પેલી ઘીની ધારા સમાન. એમાં ચિકાસ તો હોય જે આપણા મનને જોડનારું હોય, પણ કઈ ચિકાસ છે? ભક્તિભાવની ચિકાસ હોય જે આપણા મનને ચિંત્ય કે ઉપાસ્ય વિષય સાથે જોડનારું હોય. એટલે કંઈક બોન્ડ જોઈએ, કંઈક જોડાણ જોઈએ. એટલે પછી તમે ઉદાસીન હો. કઈ વસ્તુ આપણે જોડનારી છે? આ ભક્તિભાવ છે ને જોડનારી છે. એટલે ટૂંકમાં આ પ્રકારે ઉપાસનામાં એવું કંઈ વાત થતી નથી હોતી. ઉપનિષદમાં ઉપાસનાઓની વાતમાં માત્ર ચિત્ત એકાગ્રતા જ હોય છે. એની દ્વારા જે કે બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય એની જ વાત થતી હોય છે. હવે આપણે જે વધારે જાણીએ છીએ પછી કહી શકાય કે આપણી ઉપાસના કે ધ્યાન કેવું છે? ભક્તિભાવપૂર્વકનું. કારણ કે એ ભક્તિભાવ જે છે એ ઉપાસ્ય દેવ છે એનો અનુગ્રહ પ્રાપ્ત કરાવે, એ વસ્તુ જોડી આપે.
અનુગ્રહ પ્રાપ્ત કરાવે અને છેવટે ઐક્યનું જ્ઞાન કરાવે. એ રીતે ભક્તિ પણ છે એ ધ્યાનનું અને જ્ઞાનનું સાધન બને છે. ધ્યાન માટે પણ ભક્તિ જોઈએ. ચિત્તને કશાકમાં એકાગ્ર કરવા માટે કશોક તો ભાવ જોઈએ, નહીં તો એમને નથી થતું ને. આસક્તિ જોઈએ. ટૂંકમાં ભક્તિ એટલે આસક્તિ, ભગવાન માટે આસક્તિ. આ મનનો સ્વભાવ જ આસક્તિ હોય ત્યાં ચોંટે, બાકી ના થાય, ના ચોંટે. એટલે આ ધ્યેય વિષયમાં આસક્તિ હોય તો પછી એકાગ્ર ધ્યાન થાય. ઉપાસ્ય ઐકાગ્ર્યમ આપત્વા, ઉપાસના દ્વારા એકાગ્રતા, ઐકાગ્ર્યમ કહો કે એકાગ્રતા કહો તો આપત્વા એકાગ્રતા પ્રાપ્ત કરીને અથ તત્વમ વીક્ષિતુમ. ચાલો ભાઈ, આ ઉપાસનાનું પ્રયોજન હતું તત્વમ વીક્ષિતુમ, તત્વના દર્શન કરવા માટે, તત્વનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે, આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરવા, પરોક્ષ આત્મતયા જ્ઞાન પ્રાપ્ત કરવા માટે. આદિતઃ પ્રજ્ઞાપ્રાણૌ ઉપાધિતો વિવિચ્ચેતામ યથા તથમ. પ્રજ્ઞાપ્રાણૌ એટલે શું? પ્રજ્ઞા પ્રાણા ભેદૌ. પ્રજ્ઞા અને પ્રાણ જેને અભિધા છે, જેને નામ છે, તો પ્રજ્ઞા અને પ્રાણ એ પ્રકારે નામ ધરાવનારી ઉપાધિ છે. એવી ઉપાધિ કેવું છે? દ્વિવચન. પ્રજ્ઞા પ્રાણા ભેદૌ દ્વિવચન. યથા તથમ વિવિચ્ચેતામ ઇતિ યોજના. તો યથા તથમ, યથાર્થ એટલે યથાર્થમ તો યથા તથમ ઇતિ અમારા. યથાર્થ જે પ્રકારે છે એ પ્રકારે એમનો વિવેક કરવો જોઈએ. ઉપાદ્યો વાસ્તવ સ્વરૂપ જ્ઞાતવ્યમ. અત્યારથી ઉપાધિ કેવી હતી? ધ્યાતવ્ય હતી. ભજનનો વિષય હતી, ધ્યાનનો વિષય હતો. કેવો છે? એ જ વસ્તુ જ્ઞાનનો વિષય બને. તો એ ઉપાધિનો આગળ અનુગ્રહ થાય ઈશ્વરનો જ. અનુગ્રહ તો ઈશ્વરનો જ હોય, ચેતનનો જ હોય. એ ઈશ્વરે આત્માએ ચૈતન્યએ ઉપાધિરૂપી વેશ દ્વારા આપણા પર અનુગ્રહ કર્યો અને પછી અસ્તિત્વોપલબ્ધસ્ય તત્વભાવ પ્રસિદ્ધતી. અસ્થિ એટલા પ્રકારે સગુણ બ્રહ્મ જે છે એનો સાક્ષાત્કાર કર્યા પછી, એના જ્ઞાન પછી જે નિર્ગુણ બ્રહ્મ છે એને એ પ્રસિદ્ધતી અનુકૂળ થાય. આ પ્રકારે સગુણ બ્રહ્મની આરાધના. કઈ નિર્ગુણ બ્રહ્મ કે બીજું તો ઓછું છે? જે સગુણ બ્રહ્મનું વાસ્તવિક સ્વરૂપ નિર્ગુણ જ છે. એ જાણે છે કે છેવટે મારી આરાધના થઈ રહી છે, અને તેથી એ પોતે દર્શન માટે અનુકૂળ બને છે. પ્રસિદ્ધ હતી. એટલે ઉપાદ્યો વાસ્તવ સ્વરૂપ જ્ઞાતવ્યમ. પહેલાં પ્રાણ અને પ્રજ્ઞાને બરાબર ઓળખવા જોઈએ. એમનું વાસ્તવિક સ્વરૂપ જાણ્યું હોય ત્યાર પછી એ ઉપાસનાનો વિષય બને, ત્યાર પછી એ જ્ઞાનનું સાધન બને. એટલે આપણને ગ્રંથકાર આ પ્રાણ અને પ્રજ્ઞા જે છે એને એના સ્વરૂપનો પરિચય આપે છે. તો 45-46 શ્લોકોમાં કહે છે, શ્રોત્રમ તક્ષુષી જિહ્વા ઘ્રાણમ ધીન્દ્રિય પંચકમ વાક્પાણિપાદ પાયુપસ્થાઃ કર્મેન્દ્રિય પંચકમ ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્યાત્ પ્રજ્ઞાલોચન પૂર્વિકા પ્રાણવાયુ પ્રેરિતા ચેતિ એવં લોકે વ્યવસ્થિતિઃ. આ બધું વિવરણ ગ્રંથકાર આપે છે. આવી
આ પ્રકારે સ્પષ્ટ રીતે મૂળ ગ્રંથમાં ઉપનિષદમાં કહેવામાં આવ્યું નથી. પણ ગ્રંથકાર કહે છે કે તમારે પ્રાણને પ્રાણ રૂપે પ્રજ્ઞાને પ્રજ્ઞા રૂપે જાણવી જોઈએ વ્યવસ્થિત. કારણ કે બધી ઉપાધિઓ ભેગી થઈ ગઈ છે. દેહ, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ. અત્યારે હું કહું ત્યારે મને ગમે તે આવી જાય છે. એ પહેલાં પ્રાણ અને પ્રજ્ઞાની ઉપાધિ છે ને એને જરા જુદી કરીને સ્પષ્ટતા જાણવી જોઈએ. એટલે બીજી પછી બચમાં ના આવે. તમે પ્રાણ અને પ્રજ્ઞાની આરાધના કરતા હો, ઉપાસના કરતા હો, તો બીજી ઉપાધિઓ વચમાં ના આવે માટે પ્રાણ પ્રજ્ઞાને બીજી બધી ઉપાધિઓથી અલગ કરીને જાણવી જોઈએ. પ્રજ્ઞા પ્રાણયો ઇન્દ્રિય ભેદમ વક્તુમ. કારણ કે આ પ્રાણ સાથે કર્મેન્દ્રિયો આવી જાય, પ્રજ્ઞા સાથે જ્ઞાનેન્દ્રિયો આવી જાય. તેથી આ પ્રાણ અને પ્રજ્ઞા છે, પ્રાણનો કર્મેન્દ્રિયથી, પ્રજ્ઞાનો જ્ઞાનેન્દ્રિયથી ભેદ કહો, જુદાઈ કહો, એ જુદા છે. વક્તુમ જ્ઞાનેન્દ્રિય પંચકમ કર્મેન્દ્રિય પંચકમ સ્વરૂપતઃ નિર્દિશ્ય. પહેલાં ગ્રંથકાર જ્ઞાનેન્દ્રિય પંચકમ 5 જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિય પંચકમ 5 કર્મેન્દ્રિયો સ્વરૂપતઃ એ કઈ કઈ છે એનો નિર્દેશ કરે છે. શ્રોત્રમ ત્વક ચક્ષુષી જિહ્વા ઘ્રાણમ ધી ઇન્દ્રિય પંચકમ. ધી ઇન્દ્રિય કહો કે જ્ઞાનેન્દ્રિય કહો. તો આ જ્ઞાનેન્દ્રિય પંચકમ છે. આ જ્ઞાનેન્દ્રિયનો 5નો સમૂહ છે. શ્રોત્રેન્દ્રિય, ત્વગેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય, જિહ્વા અને ઘ્રાણ. વાક પાણીપાદ પાયુ ઉપસ્થાહ કર્મેન્દ્રિય પંચકમ. વાગ એટલે વાણી, પાણી એટલે હાથ, પાદ એટલે ચરણ પગ, પાયુ અને ઉપસ્થાહ એટલે ગુદા અને મૂત્રેન્દ્રિય જેને કહેવાય. આ કર્મેન્દ્રિય પંચકમ. આ કર્મેન્દ્રિયો 5 કર્મેન્દ્રિયનો સમૂહ છે. એટલે પહેલાં આપણને એનો પરિચય આપે છે. જે તમે કર્મેન્દ્રિય રૂપે અને જ્ઞાનેન્દ્રિયોને જ્ઞાનેન્દ્રિય રૂપે પહેલાં ઓળખો. તો શેને માટે? પ્રાક પ્રાણયો ઇન્દ્રિયેભ્ય ભેદમ વક્તુમ. પ્રાણ અને પ્રજ્ઞા બંને ઇન્દ્રિય કરતાં ભિન્ન છે એ દર્શાવવા માટે એમને જુદા જુદા વિશેષ કરીને બતાવવામાં આવ્યા. તો ઉભય પ્રવૃત્તૌ પ્રજ્ઞા આલોચનમ પ્રાણવાયુના પરિણામ છે કારણમેથી લોકે અનુભવે તે વદન. હવે પ્રાણ અને પ્રજ્ઞા દ્વારા આ લોકોની પ્રવૃત્તિ થાય છે. પ્રજ્ઞા દ્વારા જ્ઞાનેન્દ્રિયોની, પ્રાણ દ્વારા કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિ થાય છે. તો ઉભય પ્રવૃત્તો એ બેની કોની? જ્ઞાનેન્દ્રિય કર્મેન્દ્રિયો બંનેની પ્રવૃત્તિમાં પ્રજ્ઞા આલોચનમ. આ પ્રજ્ઞા શું કરે છે? આલોચન કરે છે. પ્રાણવાયુના પ્રેરણમ, પ્રાણવાયુ પ્રેરણા કરે છે. એ પ્રકારે પ્રજ્ઞા પોતાની રીતે અને પ્રાણ પોતાની રીતે, બંનેની રીત જુદી છે. બંને આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયોની પ્રવૃત્તિના કારણ બને છે. પ્રજ્ઞા છે એ આલોચન દ્વારા અને પ્રાણ છે એ પ્રેરણા દ્વારા. ઇન્દ્રિયાણામ પ્રવૃત્તિ સ્યાત પ્રજ્ઞાલોચન પૂર્વિકા. તો પ્રજ્ઞા જોતી હોય એ રીતે ચેતનતા પ્રદાન કરતી હોય. ટૂંકમાં આત્માની સૌથી નજીક પ્રજ્ઞા છે માટે આત્માની ચેતનતાનું સંક્રમણ પહેલાં પ્રજ્ઞામાં થાય, એ દ્વારા પછી ઇન્દ્રિયોમાં થાય. એટલે આ રીતે પ્રજ્ઞા એમનું આલોચન કરે, પોતાની ચેતનતાનું સંક્રમણ કરે. આ રીતે જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો ચેતન જાણે કે બને, પોતાની પ્રવૃત્તિમાં સમર્થ થાય, પોતાની પ્રવૃત્તિ કરી શકે. એટલે એવું ના થાય તો ના થાય પ્રવૃત્તિ. જેવી રીતે સ્વપ્નની અંદર આ પ્રજ્ઞા ના હોય તો જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિયો છે કે પ્રવૃત્તિ નથી, કારણ કે પ્રજ્ઞાનું આલોચન નથી. તેથી જાગ્રતમાં છે. પ્રાણવાયુના પ્રેરણમ છે કારણમ. અને પ્રાણવાયુ એમની પ્રવૃત્તિની પ્રેરણા કરે છે, ક્રિયાશક્તિ પ્રદાન કરે છે. એ પ્રાણવાયુની પ્રેરણા ન હોય તો પણ ના થાય.
એટલે ટૂંકમાં સ્વપ્નમાં સુષુપ્તિમાં આપણી ઇન્દ્રિયો કામ નથી કરતી, કારણ કે એમાં પ્રજ્ઞાનું પ્રેરણા નથી, એટલે આલોચન નથી, પ્રાણની પ્રેરણા નથી. પ્રાણ એટલે પ્રજ્ઞા આલોચન પૂર્વિકા, પ્રાણવાયુ પ્રેરિતા છે. પ્રજ્ઞા જે છે તે પ્રવૃત્તિ પૂર્વિકા, પ્રવૃત્તિની પહેલાં પ્રજ્ઞાનું આલોચન થાય અને પ્રવૃત્તિ પહેલાં પ્રાણની પ્રેરણા થાય, ત્યારે આ જ્ઞાનેન્દ્રિયો કર્મેન્દ્રિય પ્રવૃત્તિ સંભવિત બને. એથી વદન એમ કરીને પ્રજ્ઞા પ્રાણયો ઇન્દ્રિયેભ્ય ભેદમ દઢયતિ. આ પ્રકારે પ્રજ્ઞા અને પ્રાણ ઇન્દ્રિય કરતાં જુદા છે. એ જુદાઈ છે એ બહુ દૃઢ બનાવે છે. આમ તો આપણે જાણીએ છીએ ખરા, અને છતાંય પણ જરા ધ્યાન આપવાની જરૂર છે. શેના પર? આ જ્ઞાનેન્દ્રિયો પર. એ કેવી રીતે પોતપોતાની પ્રવૃત્તિ કરે છે, એ ક્યાંકથી આલોચના પ્રાપ્ત કરે છે, ક્યાંકથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. ચલો, હવે આપણે ચેતનતાની વાત નથી કરતા, હવે આપણે પ્રવૃત્તિની વાત કરીએ છીએ. તો કે એમની આલોચન, એમની તરફ નજર કરવામાં આવે, એમની ચેતનાનું સંક્રમણ કરવામાં આવે, પ્રેરણા કરવામાં આવે, તો જ આ ઇન્દ્રિયો પ્રવૃત્ત થઈ શકે. એ કરનારા પ્રજ્ઞા અને પ્રાણ છે. એને પછી આત્મતા પ્રદાન કરનારો આત્મા છે, એ પછીનું. એટલે આ પ્રકારે ઉપાસના ચિત્તની એકાગ્ર પ્રાપ્ત કરીને તત્વના જ્ઞાન માટે આ પ્રકારે પ્રાણ અને પ્રજ્ઞાને બીજી બધી ઉપાધિ કરતાં જુદી કરીને જાણો. અને તો પછી કોઈ ઉપાધિથી મિશ્રિત ન થયેલી પ્રાણ અને પ્રજ્ઞા છે, એ લક્ષણા દ્વારા આપણે ચર્ચા કરી એ પ્રકારે આત્માના પ્રત્યેગાત્માના જ્ઞાનનું સાધન બને. ચિત્તની એકાગ્રતા પ્રાપ્ત કરી છે, પ્રાણ પ્રજ્ઞાને સ્પષ્ટ રીતે હવે જાણીએ છીએ. તો હવે જેની સંધિધિ માત્રથી આ બંને જાણે કે ચેતન બને છે, એ સંધિધિ સ્વરૂપ પ્રત્યેગાત્મા હું છું, એ પ્રકારે આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરો. તો અત્યાર સુધી ઉપનિષદ જેવો હશે તો જે આપણે વાંચ્યો એનું વિવરણ આ 46 શ્લોકોમાં થયું. 31થી 46 આ શ્લોકોમાં પ્રાણ અને પ્રજ્ઞાનું વિવરણ કરવામાં આવ્યું. હવે જે આગળ છે એનું વિવરણ પછીના શ્લોકોમાં આવે છે, જોઈશું આપણે. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે. શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુ